ગુરુ શા માટે છે? એકલા પૂજાવા માટે? ગુરુ શા માટે? એકલા પૂજાવા માટે? એના ગુરુ કેવા હતા? એને કેટલાના કલ્યાણ કર્યા છે? પોતે કેવા છે? એનાથી કેટલા એકાંતિક થયા? જેનાથી કોઈ એકાંતિક જ નથી થયો એની પાસે આપણે જઈશું તો આપણે શું એકાંતિક કરશે? એક જેનાથી એકાંતિક નથી થયો. એને એના ગુરુ કેવા હતા, પોતે કેવા છે અને એમના ચેલાઓ કેવા છે. આ ત્રણ પેઢી જોઈને ગુરુ કરવા. ડોબું લેવું તો દોય ને ગુરુ કરવા તો જોઈએ. એની પરીક્ષા આ જ છે કે એમના ગુરુ કેવા હતા, એને કેટલાના કલ્યાણ કર્યા છે, એને કેટલાને એકાંતિક કર્યા છે, પોતા દ્વારા એમના દ્વારા કેટલા એકાંતિક જીવ થયા છે. એ જ પ્રમાણ ને, બીજું શું પ્રમાણ? તમે કોઈ ડોક્ટર પાસે જાઓ તો તમે એ જ કહો ને કે ભાઈ આ ડોક્ટરથી કેટલા ઓપરેશન સક્સેસ થયા છે. પણ જેના દ્વારા એકે ઓપરેશન સક્સેસ થયું જ ના હોય, જેને એકે ઓપરેશન કર્યું જ ન હોય, તો તમારું ઓપરેશન કેવી રીતે સક્સેસ જાય? ત્યાં ત્રણ પેઢી જોઈ, અને ત્રણ પેઢી આપણી બુદ્ધિથી જ જોવી, સમજ્યા? આપણે જાતે જ જોવી, કારણ કે આપણે આપણું કલ્યાણ કરવા માટે જઈએ છીએ.